द्वार पर उभेल शिवजी ए कृष्णना बाल स्वरूपનું ચિંતન કરે અને બાલકૃષ્ણ એ શિવની સમાધિ શિવના ભાવનું ચિંતન કરે। આવી રહ્યા છે શિવજી, સુંદર એનો વેશ છે। નગરની અંદર જોગી આવ્યો છે આજ। नगर में जोगी आया के आके अलख जगाया, भेद कोई समझ न पाया। अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। जय हो। योगीओना वेश लई नगर में आव्या छे। डमरूनो नाद कर्यो छे। यशोदाना द्वारे शिवजी उभा छे। गोपीओ अंदर जई सूचनाओ आपे, हे मां यशोदा, दिव्य ज्योति आव्या छे, स्वरूपेनो सुंदर छे, शांत स्वभाव छे, गुण निधि समान देखाई रह्या छे। आपड़ा लालाना जोश बतावीए ने अने प्रत्येक माना मने अंदर एवी अभिलाष आवे के मारो पुत्र मोटो थईने केवो बनशे। विचार करे छे यशोदा आंगणा में लावी रह्या छे बालकृष्ण ने।
સુવર્ણના થાળમાં અન્નપૂર્ણા સમાન આજ યશોદા રત્ન જડિત દાન આપવા જાય. બાલકૃષ્ણને આંગણામાં મૂકી દ્વાર ઉપર જ્યાં સ્વરૂપને જોયું, મનવન ગભરાવા લાગી. કંઠની અંદર રુદ્રમાળાઓ છે, ગળામાં સર્પ છે. હે યોગી મહારાજ, આવા સ્વરૂપથી મારો બાળક ડરી જશે, રુદન કરશે. ત્યાં તો કૃષ્ણ વિલાપ કરવા લાગ્યો છે. અરે માં, મારે આ કઈ કંચનના થાળની જરૂર નથી. સાચા રત્ન જે તારી અંદર રહેલું છે એને મારે ઈચ્છા છે પ્રાપ્ત કરવાની. હે યશોદા, એક વખત એ બાળકને મારા હાથમાં આપી દે, હું એના જોશ જોઈ બતાવું, એનું રુદન બંધ થઈ જશે. એમ તો આવો સાધુ મહારાજ, સ્વાગત કર્યું છે. જ્યાં કૃષ્ણ ઉપર નજર ફેરવે, આજ નયનથી નયન મળ્યા છે. રુદન શાંત થયું. યશોદા વિચારે હવે આપવાની જરૂર નથી. ત્યાં તો વળી પાછો કૃષ્ણ રુદન કરે. અરે માતા, ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया, अपने बालक का दर्श करा दे, मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया, अपने बालक का दर्श करा दे, मैं दर्शन को आया. नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलग जगाया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. હે મા યશોદા, તું તારા લાલાને મને આપી દે. યશોદા ગભરાય છે, મારા લાલાને નહીં આપું. જો તું નહીં આપે ને તો આ તો જોગી હટ છે, સાધુ હટ. જ્યાં સુધી ન આપે ત્યાં સુધી તારા આંગણાથી જઈશ નહીં. અહીંયા જ હું ધૂળો દખાવીશ, સમાધિ લગાવીશ. માતા વિચાર કરે, આ જોગી હઠને હું કેવી રીતે શાંત કરું, કેવી રીતે એને મનાવું. અરે સાધુ, કૃષ્ણનું રુદન વધવા લાગ્યું. શાંત થાય નહીં. માં વિચાર કરે, કદાચ આની શક્તિ હશે, કદાચ એનાથી મારું બાળક શાંત થઈ જશે. અને એક બાળકને શાંત કરવા ગમે તે માં તૈયાર થઈ જાય. અને આ યશોદા તૈયાર થઈ છે. કૃષ્ણના એ બાલ સ્વરૂપને શિવજીના હાથમાં પધરાવ્યું છે. શિવજી આનંદ થઈ, મસ્ત થઈ એ સ્વરૂપને જોતા જ સમાધિ લાગી અને નાચવા લાગ્યા છે. अहं निर्विकल्प निराकार रूप विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा वे समद्वन्द्व मुक्ति न बन्ध चिदानन्द रूप शिवोऽहं शिवोऽहं चिदानन्द रूप शिवोऽहं शिवो. શિવજી મસ્ત બન્યા છે. બાલ સ્વરૂપને હાથમાં લઈ નયનથી નયન મળ્યા. ધ્યાન કેન્દ્રિત કરી હૃદયની અંદર એ બાલ સ્વરૂપને પધરાવી પ્રદક્ષિણો કરવા લાગ્યા. ધન્ય છે યશોદા આદિ ગુણો ગાવા લાગ્યા. સમાધિ લાગી છે. ब्रह्मा करके श्रृंगीनाथ बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जियत रोजायो.
जी तेरो जाजो नगर में जोगी आया यशोदा के घर आया के आके अलग जगाया भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। પરમાનંદ ને પ્રાપ્ત કર્યો છે. શિવજી નિજ મસ્તીમાં ડોલી રહ્યા છે. યશોદા વિચાર કરે આ તો જ્યોતિષી છે, જોશ જોવા વાળો હતો અને આ ક્યાં ડોલવા લાગ્યો. અરે મહારાજ જાગૃત થાવ, મારા લાલાના જોશ તો કહો. અરે માં આના જોશ હું શું કહું. આ તો પરાક્રમે અનેક રાજાનો અધિપતિ ચક્રવર્તી રાજાઓ બનશે, સુવર્ણની લંકાઓ હશે એની પાસે, સમસ્ત પ્રજાનું સન્માન કરશે. એમ માતાના અંદર એક કોડ હોય કે મારા પુત્રના લગ્ન ક્યારે થશે. આના લગ્નની હું શું વાત કરું, આને તો અનેક રાણીઓની પ્રાપ્તિ થશે. એમ અનેક રાણીઓ, હા માતા, અનેક રાણીઓની દાસી બનશે, અષ્ટ પ્રકૃતિ એની સેવાઓમાં રહેશે. આજ શિવજી ઈષ્ટદેવને પધરાવી પરમ સ્વરૂપને પ્રાપ્ત કરી ધન્ય બની બાલ સ્વરૂપને યશોદાના ખોળામાં આપ્યું છે. સમાધિમાંથી જાગૃત બની કૈલાસ તરફ પ્રયાણ કર્યું છે શિવજીએ. બધા જ લોકો આનંદિત છે. યશોદા મનોમન વિચાર કરે, મનની અંદર આનંદથી પુત્રને જુએ. વળી પાછો વિચાર કરે કે ખરેખર આના આટલા બધા લગ્ન થશે, આટલો મોટો રાજા સમાન બનશે, પ્રકૃતિ આની સેવામાં હશે. પણ આ તો એક માતા એના સ્વરૂપને જુએ અને મનથી એ હરખાય, એની સેવાઓ કરે. સમય ચાલી રહ્યો છે. અષ્ટમીના કૃષ્ણ પધાર્યા. સવારે મત્સ્યોત્સવ, બાલકૃષ્ણને બધાએ આનંદિતથી એને ઝુલાવ્યો. દ્વાદશીના શિવજી આવ્યા અને આજ હવે થઈ છે 14મી. પૂતના આવવાની છે.